My dear students, myself Jayanti Mesurya, and today let us understand one more unit, and that is unit number 5, English Plus. English Plus Activity 1. હવે ઇંગ્લિશ પ્લસ એટલે અંગ્રેજીનો સરવાળો, અંગ્રેજીમાં સરવાળો શું? તો તમે એ વસ્તુ સમજી શકશો અહીંયા કે વ્યક્તિનો વાર્તાલાપ કઈ રીતના થાય, જે આપણે અહીંયા જોઈ શકશું. એક્ટિવિટી ફર્સ્ટમાં શું છે એનું ટાઇટલ તે જુઓ કે વર્ક ઇન પેર્સ, એટલે જોડીમાં બેસવાનું. એવી રીતનું જોડી, બે વ્યક્તિ ઓછામાં ઓછી હોય એને જોડી કહેવાય. ટેક એ રોલ, અને એણે આ રોલ ભજવવાનો અને આ રોલ ભજવવાનો, એને ઇટ ડીસ ડાયલોગ, અને તમે જુઓ કે એના વચ્ચે સંવાદ કેવી રીતના સધાય છે તે. તો એમાં દુકાનદાર છે અને ગ્રાહક છે, અને એ જુઓ કઈ રીતના થાય છે. આગળ જઈએ. ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ, એટલે ઈશા નામની એક છોકરી છે અને એ પેલા રમકડા જેને કહેવાય ને કઠપુતલી બનાવવા માંગે છે. તો એ એક દુકાનની મુલાકાત લે છે અને ત્યાં શું વાર્તાલાપ છે તે અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. એ ચિત્રમાં સ્પષ્ટ થાય છે. સી નીડ સમ મટીરિયલ, એને પેલી જે કઠપુતળી બનાવવાની, તો એના માટેનું મટીરિયલ લેવા માટે એ દુકાનમાં જાય છે, એને એ જરૂર છે. સી ઇઝ એટ એ સ્ટેશનરી શોપ, એટલે એ સ્ટેશનરી શોપમાં જે ત્યાં બધું આ સામાન મળે છે ત્યાં જાય છે. શોપકીપર સે વોટ ડુ યુ વોન્ટ, એટલે શોપકીપરે એને પ્રશ્ન પૂછ્યો કે તમને શું જોઈએ છે? તો ઈશા સે આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર પેન્સિલ્સ, a pair of scissors and a glue bottle. એટલે ઈશાએ કહ્યું કે ભાઈ મને એક કાર્ડ પેપર જોઈએ છે, બીજું કે મને પેન્સિલ પણ જોઈએ છે, અને એ પેર ઓફ સ્કીઝર્સ, બે એક પ્રકારની કંઈક કાગળ જોઈએ છે, અને ગુંડની એક બોટલ. અચ્છા. શોપકીપર સેડ હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ, એટલે પેલા દુકાનદારે પૂછ્યું કે ભાઈ તમને કાર્ડ પેપર જોઈએ છે તો કેટલા જોઈએ છે? હાઉ મેની, સાંભળો. તો ઈશા સે 2, એટલે ઈશાએ જવાબ આપ્યો કે ભાઈ મને 2 જોઈએ છે. ઓકે, નેક્સ્ટ. શોપકીપર સે હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, એટલે તમને રંગબેરંગી જે પેન્સિલ જોઈએ છે તે કેટલી જોઈએ છે? તો ઈશા સે 3, બ્લેક, રેડ એન્ડ યલો. ઈશા એને સામે કહી છે દુકાનદારને કે ભાઈ મારે 3 પેન્સિલ જોઈએ છે, જેમાં એક કાળી, લાલ અને પીળા રંગની જોઈએ છે. ઓકે. તો શોપકીપર સે હિયર ધે આર, આ રહી, લો, એમ આપે છે અને કહે છે કે આ રહી જો. ઈશા સે એન્ડ ઓલ્સો એક ગ્લુ બોટલ, અને એક મને ગુંડરની બોટલ પણ જોઈએ છે એમ કે. ઓકે. તો શોપકીપર સે 50 મિલી ઓર 100 મિલી બોટલ. હવે દેખીતી વસ્તુ છે કે ગુંડરની બાટલી 50 મિલી, 100 મિલી કે 200 મિલી એવી અલગ અલગ પેકિંગમાં હોય. એટલે દુકાનદારે પૂછ્યું કે ભાઈ કેટલા મિલીગ્રામમાં જોઈએ છે એમ. તો ઈશાએ સહી 50 મિલી, એટલે 50 મિલીગ્રામની આપો ને, એણે એમ કહ્યું. શોપકીપર સેડ ફાઇન, ઓકે, સારું, હિયર ઇટ ઇઝ, આ રહી, ચાલો એ પણ તમને અહીંયા આપી દઉં છું, ટેક ધેમ, લઈ લો એને. એટલે ઈશા સેડ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, આ બધી વસ્તુ સામાન લઈ લીધી. એટલે ઈશાએ કહ્યું કે ભાઈ આ ટોટલ મારું રકમ કેટલી થઈ, બિલ કેટલું થયું તે જણાવો, એવો પ્રશ્ન પૂછો. તો શોપકીપરે કહ્યું સેડ 80 રૂપીઝ, 80 રૂપિયા. હિયર ઇઝ યોર બિલ, આ રહ્યું તમારું બિલ, એમ કરીને આપ્યું એને. એટલે શોપકીપર સેડ 80 રૂપીઝ, હિયર ઇઝ યોર બિલ. ઈશા હિયર ઇઝ ધ મની, આ લેવા, આ રહ્યા પૈસા, લો પ્લીઝ કાઉન્ટ ધ મની, પૈસા ગણી લેજો પ્લીઝ. એટલે શોપકીપર સેડ થેન્ક યુ, એટલે દુકાનદારે કહ્યું કે આભાર તમારો. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ ડિસ્કશન ઓર હાઉ ટુ ડિસ્કસ, ચર્ચા કઈ રીતના કરવાની. દુકાનમાં જઈએ કોઈ અને ખરીદી કરવી હોય તો કેવી રીતના પ્રશ્ન પૂછવાનું, અને સામેનો માણસ એનો જવાબ કેવી રીતે આપે છે તે આપણને અહીંયા જોવા મળે છે. બટ આઈ થિંક દેટ યુ શુડ ઓલ્સો લર્ન દેટ હાઉ ટુ આસ્ક. ઇટ મીન્સ દેટ
જો તમને પ્રશ્ન પૂછતા આવડશે તો તમને વાર્તાલાપ કરવામાં સરળતા થશે. એટલે કે પ્રશ્ન પૂછવાની આવડત કેળવો. લોજિક, તમારું લોજિક સ્ટ્રોંગ બનાવો. તમે વિચારવાની શક્તિ લાવો. જો વિચારવાની શક્તિ હશે તો વાર્તાલાપ કરવાની શક્તિ ડેવલપ કરી શકાય. સો હિયર આઈ વિલ સ્ટોપ. થેન્ક્સ.